પેલા વિશ્વ ચાપલુસ, વિશ્વગુરુ નથી, અમેરિકાની, ઇઝરાયલની અને ચીનની ચાપલુસી કરીને કહેવાય વિશ્વ ચાપલુસ. બોલો પહેલી લાઈનથી છેલ્લી લાઈન અવાજ આવવો જોઈએ. શું કહેવાય? વિશ્વ ચાપલુસ. બોલો શું કહેવાય? શું કહેવાય? આખી દુનિયાનો ચાપલુસ. હા, આ બધા ફાકા બાકા નીકળી ગયા છે. 56 ઇંચના બકરી ડબામાં આવી ગઈ છે. અમેરિકાની સામે એક શબ્દ બોલાતો નથી. કેમ? ખરીદો ઉઘાડો. છીનાળા પકડાઈ ગયા છે. હમણાં છીનાળા શું પકડાયું છે? શું પકડાઈ ગયું છે? એમના છીનાળા પકડાઈ ગયા છે એપ્સ્ટીન ફાઇલમાં. એ તો કોઈ ડાપણ કરી શકતા નથી. બેટમજી બહુ સવાલ પૂછતા હતા નહેરુજીને. આવો ચોરના દીકરા આવો. હવે એક લીટી બોલી છે અમેરિકાની. હવે શું કીધું ડોનાલ્ડ ટ્રમ્પે? હું ઈચ્છું તો નરેન્દ્ર મોદીની કારકિર્દી ખતમ કરી કાઢું. મારો થાકો. હવે જે સવાલ તમે નહેરુજીને પૂછો છો, કોંગ્રેસ પાર્ટીને પૂછો છો, આપો જવાબ અમેરિકાને. ત્યાં બધી હોસ્ટેરી નીકળી ગઈ, ત્યાં બકરી દબાવાઈ ગઈ. માખ તેલમાં પડે ને એવું મોં થઈ ગયું નરેન્દ્રભાઈ. જોઈ લેજો. તેલમાં પડેલી માખ હોય ને એવું 25 પૈસા જેવડું મોં થઈ ગયું છે. 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની માસૂમ દીકરીઓ આખી દુનિયાની એને એક ટાપુ ઉપર લઈ જાય, દિવસોના દિવસો સુધી ગોદી રાખે, એનું શારીરિક શોષણ થાય. આખી દુનિયાના લૂંટેરા પૂંજીપતિ ઉદ્યોગપતિઓ એ 8, 10, 12 વર્ષની દીકરી ઉપર બળાત્કાર ગુજારે અને આખા બળાત્કારનું આયોજન ગોઠવે જેફરી એપ્સ્ટીન. અને એની સામે ગુનો દાખલ થયો અને ગુનો સાબિત થયો. એના પછી નરેન્દ્ર મોદી કે સલાહ લેવા જતા હતા.